વિકાસ કામોનો યશ લેતા નેતાઓ તૂટેલા રસ્તાઓનો દોષ પણ સ્વીકારે, હાઈકોર્ટની ફટકાર। સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓને જજ સંદીપ ભરેની તીખી ટકોર। બોર્ડ ઉપર ધારાસભ્યોના ફોટા મૂકવાની જરૂરિયાત શું છે? આ તેઓના પૈસા કામ કરવામાં આવે છે કે પ્રજાના પૈસા હોય છે? ધારાસભ્ય પોતાના ગજવામાંથી તો પૈસા આપતા નથી, તો પછી ફોટા મૂકવાની ક્યાં જરૂર છે? ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની એક અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી। તે જો ધારાસભ્યો વિકાસના કામો માટે યશ લેતા હોય તો તેઓએ તૂટેલા રસ્તા તથા અન્ય બાબતોએ પણ પોતાની ઉપર દોષ લેવો જોઈએ। સરકારી ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો પ્રજાના પ્રતિનિધિઓ પોતાના ગજવામાંથી પૈસા કાઢીને કરતા નથી, પરંતુ પ્રજાના પૈસાથી જ કરે છે। આથી યશની સાથે અભ્યાસ પણ માથે લેવો જોઈએ તેવો પણ એક મૌખિક અભિપ્રાય હાઈકોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। તે મુજબ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જિલ્લા આયોજન સહિતના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। ચુડાસમા દ્વારા એ બહુ ઊંધો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા તેમની ઉપર ભેદભાવ રાખવામાં આવે છે અને તેમનો હાથ ચૂલા અધિકારીઓ બનીને તેઓ વિરુદ્ધ કામગીરી કરી છે। સરકારી નિયમોની વિરુદ્ધ જઈને અધિકારીઓ વિકાસના કામોમાં પોતાના નામ સાથે જ ફોટા આવે તેવા બોર્ડ અને તકતીમાંથી ફોટા હટાવી લેવાનું અને તેનું નુકસાન કરવાનું કૃત્ય કરેલ છે।